વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજે આપણે બીકોમ સેમેસ્ટર 3 અથવા બીકોમ સેમેસ્ટર 4ના ટેક્સેશન સબ્જેક્ટમાં મકાન મિલકતની આવકના એકમની શરૂઆત કરીશું। આ વિડીયોમાં આપણે આ એકમમાં કોન્સેપ્ટ એટલે કે કઈ રીતે દાખલો ગણવામાં આવે છે, મકાન મિલકતની આવક ગણતરી માટે તમારે જે રકમો ધ્યાનમાં લેવાની છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને બીજી અન્ય જે જરૂરી માહિતી છે જે તમને દાખલો ગણવા માટે ઉપયોગી રહેશે, તો આ દરેક બાબતો અંગેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છે। આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ પરીક્ષાલક્ષી અને પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે। તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો મકાન મિલકતની આવક કોને કહેવાય છે તે ધ્યાનમાં લઈ લઈએ। તો સામાન્ય રીતે ભારતીય આવકવેરા ધારા હેઠળ વ્યક્તિની આવકોને 5 વિભાગોમાં વહેંચવામાં આવી છે। એટલે કે વ્યક્તિ જે પણ આવક મેળવે છે એ આ 5 વિભાગો પૈકીની એક હશે, તો એ જ 5 વિભાગો પૈકીની એક આવક છે અને તે છે મકાન મિલકતની આવક। તો મકાન મિલકતનો અર્થ શું થાય? તો આવકવેરા ધારા હેઠળ જે શખ્સ મકાન કે તેની સાથે જોડાયેલ મિલકતોનો માલિક હોય અને તેને તે મિલકતોના વાર્ષિક મૂલ્યના આધારે કર ભરવો પડે છે। એટલે કે આ મિલકતો તેને ભાડે આપેલી હોય ક્યાં તો પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો હોય, તો આ દરેક સંજોગોમાં તેને તેના વાર્ષિક મૂલ્ય એટલે કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના આધારે ટેક્સ ભરવાનો હોય છે। હવે મકાન મિલકતની આવકમાં સામાન્ય રીતે વિવિધ પ્રકારની મિલકતો જે તમને દરેક દાખલામાં આપવામાં આવશે, તો આપણે કઈ મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ સામાન્ય રીતે 3 પ્રકારની મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે। પ્રથમ છે ભાડે આપેલ। ભાડે આપેલ મિલકતનો અર્થ શું થાય કે તમે તેને ધંધા માટે ભાડે આપો કે સ્વ વપરાશ માટે અથવા રહેઠાણ માટે ભાડે આપો, તમારે એનાથી કોઈ મતલબ નથી, તમારે માત્ર મિલકત ભાડે આપેલી હોવી જોઈએ। તો ભાડે આપેલ મિલકતની ગણતરી મકાન મિલકતની આવક હેઠળ થાય છે। ત્યારબાદ બીજું આવે છે ધારણા મુજબ ભાડે આપેલ। ધારણા મુજબ ભાડે આપેલનો અર્થ શું થાય કે એક વ્યક્તિ પાસે પોતાની માલિકીના મકાનો છે અથવા એક કરતાં વધારે મકાનો છે। આ વ્યક્તિ ધારો કે હવે ધારણા મુજબ ભાડે આપેલનો અર્થ શું થાય તો તે સમજી લો। તો એક વ્યક્તિ પાસે પોતાની માલિકીના 3 મકાનો છે, 3 મકાનો પૈકી એક મકાન તેણે ભાડે આપેલ છે। હવે 2 મકાનનો ઉપયોગ તે પોતાના અંગત વપરાશ માટે કરે છે, તો હવે આ વ્યક્તિએ ઇન્કમ ટેક્સ હેઠળ બંને મકાનને પોતાના સ્વ વપરાશ માટે બતાવી શકાતું નથી, તો એ શું કરશે? તો આ 2 મકાનો પૈકી કોઈ પણ એક મકાન સ્વ વપરાશ માટેનો ઉપયોગ કરશે અને બાકીનું જે મકાન રહેશે એ શું ગણાશે? એ ગણાશે આપણું ધારણા મુજબ ભાડે આપેલ। તો આમ જ્યારે 2 સ્વ વપરાશના મકાનો હોય છે ત્યારે આ 2 સ્વ વપરાશના મકાનો પૈકી એક મકાન આપણે સ્વ વપરાશ માટે ધ્યાનમાં લેવાનું છે અને બીજું મકાન ધારણા મુજબ ભાડે આપેલ એમ છે એ તરીકે ધ્યાનમાં લેવાનું છે। તો આ થઈ ગયું આપણું ધારણા મુજબ ભાડે આપેલ। અને ત્રીજું છે સ્વ વપરાશ માટે એટલે કે અંગત વપરાશ માટે જે મકાનનો ઉપયોગ કરે છે તે। તો નોર્મલી આ 3 મકાનો જ આપણે આ ચેપ્ટરમાં ધ્યાનમાં લેવાના છે। જો આ સિવાય તમને બીજું મકાન આપવામાં આવે એટલે કે અંગત ધંધા માટેનું મકાન આપવામાં આવ્યું હોય તો એ મકાન તમારે ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે એ ધંધા વ્યવસાયની આવક હેઠળ કરપાત્ર ગણાય છે। એટલે કે તે દાખલો હોય છે ત્યારે તમારે તેની ગણતરી કરવાની છે, મકાન મિલકતમાં તે આવતું નથી। તો આ 3 મકાનો થઈ ગયા જે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે। હવે આપણે એ જોઈ લઈએ કે દાખલાની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એટલે કે ધારણા મુજબ ભાડે આપેલ હોય અથવા સ્વ વપરાશ માટે મકાનનો ઉપયોગ થતો હોય, તો આ 3 પ્રકારના મકાનોની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તે। તો પ્રથમ છે ભાડે આપેલ મકાનની આવક। હવે આ ભાડે આપેલ અગાઉ પણ કહ્યું છે તે મુજબ રહેઠાણ માટે હોય તો પણ ચાલે અને ધંધા માટે ભાડે આપેલ હોય તો પણ એ ભાડે આપેલ મકાન જ ગણાય છે। કયા હેતુ માટે ઉપયોગ થાય છે એ જરૂરી નથી, માત્ર મકાન ભાડે આપેલું હોવું જોઈએ। તો ભાડે આપેલ મકાનની ગણતરી માટે એક પ્રોસિજર છે અને એક સ્ટેપ છે, તમારે દરેક સ્ટેપને ફોલો કરવાના છે અને તે મુજબ જ દાખલો ગણવાનો છે। જો સામાન્ય રીતે સમગ્ર ચેપ્ટર આ ભાડે આપેલ મકાનની જે પદ્ધતિ છે એની અંદરથી જ છે, તમે આટલું એક પણ મકાન તૈયાર કરી લેશો તો તમારો સમગ્ર દાખલો તૈયાર થઈ જશે અથવા સમગ્ર ચેપ્ટર તૈયાર થઈ જશે।
તો ભાડે આપેલ મકાનની ગણતરી કઈ રીતે થાય છે? તો તે માટેનું પ્રથમ સ્ટેપ છે અપેક્ષિત ભાડું. એટલે કે પ્રથમ સ્ટેપ તમારે અપેક્ષિત ભાડું શોધવાનું છે. હવે અપેક્ષિત ભાડું કઈ રીતે શોધવામાં આવે છે? તો તેની ગણતરી છે, પ્રથમ લખવામાં આવે છે એ મ્યુનિસિપલ આકારણી મૂલ્ય જે તમને દાખલામાં આપવામાં આવ્યું હશે. ત્યારબાદ તેના નીચે લખવામાં આવે છે બી અપેક્ષિત અથવા વાજબી ભાડું. આ પણ તમને દાખલામાં આપવામાં આવે છે. હવે આ એ અને બી પૈકી એટલે કે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય અને અપેક્ષિત વાજબી ભાડું આ બે પૈકી જે રકમ વધુ હોય તે રકમ તમારે અહીં તેના નીચે ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ લખવામાં આવશે સી સ્ટાન્ડર્ડ રેન્ટ, જેને અમુક દાખલાઓમાં પ્રમાણિત ભાડા સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. તો સી લખવામાં આવશે પ્રમાણિત ભાડું. અને હવે જુઓ, આપણને જે ઉપર એ અને બી પૈકી વધુ રકમ મળી હતી અને સ્ટાન્ડર્ડ પ્રમાણિત અથવા સ્ટાન્ડર્ડ રેન્ટ આ જે મળ્યું છે એ બેમાંથી જે ઓછી રકમ હોય તે રકમ આપણે અહીં ધ્યાનમાં લેવાની છે. આ માહિતી ખરેખર જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે તમને ક્લિયરલી સમજાઈ જશે, પણ તમે આને આ જ પદ્ધતિ પ્રમાણે યાદ પણ રાખો, આ જ પદ્ધતિ પ્રમાણે લખવાનું પણ છે. કોઈ વિગત ન આવે તો તમારે તેમાં ડેશ કરી દેવાનું, પણ લખવાનું તો આ જ રીતે હોય છે, જેથી તમે સરળતાથી દાખલો ગણી શકો. તો આ થઈ ગયું આપણું સ્ટેપ 1. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 2 એટલે કે સ્ટેપ 2, અને તે છે ખરેખર મળેલ ભાડું. તો ખરેખર મળેલ ભાડું કઈ રીતે ગણવામાં આવે છે? તો તેમાં પ્રથમ લખવામાં આવે છે વાર્ષિક ભાડું અથવા મળવાપાત્ર ભાડું, એટલે કે તમને વર્ષમાં કેટલું ભાડું મળવું જોઈએ તે. ત્યારબાદ તેમાંથી બાદ કરવામાં આવે છે વસૂલ નહીં થયેલ ભાડું, જેને આપણે ઘાલખાત તરીકે ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે એવા પ્રકારનું ભાડું કે જેને તમે વસૂલ કરવા ગયા પણ જે ભાડુઆત છે એ તમને ભાડું આપતો નથી. હવે તમે પણ માની લીધું છે કે આ મહિનાનું ભાડું અથવા જે તે મહિનાઓનું ભાડું તે ભાડુઆત આપવાનો નથી, આથી આપણે તેને ઘાલખાત તરીકે ધ્યાનમાં લઈશું. તો આમ માઇનસ કરીશું વસૂલ નહીં થયેલ ભાડું અથવા ઘાલખાત, જેને બીજા શબ્દોમાં કહીએ. અને ત્યારબાદ હજુ પણ તેમાંથી એક વધારાની વિગત બાદ કરવામાં આવે છે, અને તે છે કે માલિકે ચૂકવેલ ભાડુઆતની સગવડના ખર્ચા. ભાડુઆતની સગવડના ખર્ચા એટલે કે વીજળીનો ખર્ચ, પાણીનો ખર્ચ અને માણીનો ખર્ચ. તો આ બધા જે સગવડના ખર્ચા હોય છે એ અહીં ખરેખર ભાડાના સ્ટેપમાં બાદ કરવામાં આવે છે. તો મળવાપાત્ર ભાડું અથવા વાર્ષિક ભાડામાંથી આ બંને વિગતો બાદ કરતાં આપણને જે રકમ મળશે તે ગણાશે ખરેખર મળેલ ભાડું, જે છે આપણું સ્ટેપ નંબર 2. તો આ થઈ ગયું સ્ટેપ 2 મુજબની મૂલ્ય. હવે આપણે ગણીશું સ્ટેપ 3, જેમાં શું છે કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ રકમ. તો આ સ્ટેપમાં જુઓ, સ્ટેપ નંબર 3માં શું છે? સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ રકમ. તો સ્ટેપ 1 મુજબ આપણને જે અંતિમ જવાબ મળ્યો છે તે રકમ, અને સ્ટેપ 2 મુજબ આપણને જે અંતિમ જવાબ મળ્યો છે તે રકમ. આ બે રકમની તુલના કરવાની છે, અને જે રકમ વધારે હોય તે તમારે સ્ટેપ 3 મુજબ ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર 4, જેમાં પ્રથમ લખવાનું છે સ્ટેપ 3 મુજબ મૂલ્ય. એટલે તમે જે સ્ટેપ 3માં કિંમતો લાવ્યા છે એ જ કિંમત તમારે અહીં ફરીથી ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ તેમાંથી બાદ કરવામાં આવશે વેકેન્સી સમયનું ભાડું અથવા ગુમાવેલ સમયનું ભાડું. ગુમાવેલ સમય અથવા વેકેન્સી સમય કોને કહેવાય તે પણ સમજી લો. તો ધારો કે તમારી પાસે જે મકાન છે તમે તેને મકાનને ભાડે આપ્યું હતું, પરંતુ ભાડુઆત માત્ર તે મકાનમાં 10 મહિના સુધી રહે છે. તમે બાકીના 2 મહિનામાં તે આ મકાન કોઈને પણ બીજા ભાડું આપ્યું નથી. તો આ 2 મહિના જે મકાન ખાલી રહે છે એને કહેવાય છે વેકેન્સી સમય. તો આ 2 મહિના દરમિયાન તમને જે ભાડું મળવાનું નથી એ શું ગણાય છે? તમારું ગુમાવેલ સમયનું ભાડું. એટલે કે આ 2 મહિનાનું ભાડું તમારે અહીં બાદ કરવાનું છે. તો આ બાદ કરતાં આપણને મળી જશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે પ્રથમ બાદ કરીશું માલિકે ચૂકવેલ સ્થાનિક વેરા. આ ખાસ યાદ રાખવાનું કે વેરા કોના લેવાના છે? માત્ર માલિકે ચૂકવેલ. કારણ કે અમુક દાખલામાં તમને ભાડુઆતે ચૂકવેલ વેરા પણ આપ્યા હશે, તો ભાડુઆતના ચૂકવેલ વેરા ધ્યાનમાં લેવાના નથી. માત્ર માલિકે ચૂકવેલ જે પણ વેરા હોય છે એ દરેક વેરા તમારે અહીં બાદ કરવાના છે. તો ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી માલિકે ચૂકવેલ સ્થાનિક વેરા બાદ કરતાં આપણને મળી જશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળી ગયું એટલે તમારો ઓલમોસ્ટ અડધા ઉપર જેટલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે તેમાંથી બાદ કરીશું ખાસ કપાતો. તો પ્રથમ કપાત તરીકે બાદ કરવામાં આવે છે સ્ટાન્ડર્ડ કપાત, જે ગણવામાં આવે છે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. એટલે આપણને જે ઉપર મુજબનો આન્સર મળ્યો છે એના 30% લેખે તમારે સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે.
ત્યારબાદ બીજું પણ આગળ એક વિગત બાદ કરવામાં આવે છે અને તે છે કે લોનનું વ્યાજ. તમારી જે લોન હોય છે એનું વ્યાજ તમારે અહીં બાદ કરવાનું છે. એની મર્યાદા છે પરંતુ તેની રકમ તમારે અહીં ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ આવે છે મૂડીકૃત વ્યાજ અથવા બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ, જે તમને ઓલમોસ્ટ દરેક દાખલામાં આપવામાં આવે છે. જો તમને કુલ મૂડીકૃત વ્યાજ આપ્યું હોય તો તમારે તેના 1/5 ભાગનું વ્યાજ ધ્યાનમાં લેવાનું છે. પરંતુ આ માટે કેટલાક સંજોગો અથવા શરતો છે. તમારે તે શરતોનું પાલન થતું હોય તો જ મૂડીકૃત વ્યાજ ધ્યાનમાં લેવું. જ્યારે આપણે ખરેખર દાખલો ગણીશું ત્યારે તમને એ શરતો અથવા એની ગણતરી સમજાવી આપીશ. હવે આ દરેક વિગતો ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરતા આપણને જે આન્સર મળશે તે ગણાશે મકાન મિલકતની કરપાત્ર આવક. એટલે કે આપણો આ દાખલો અડધો ફિનિશ થઈ ગયો. એટલે તમને જે એક મકાન આપ્યું હતું તે મકાનની કરપાત્ર આવકની તમે ગણતરી કરી લીધી. તો આ સ્ટેપ, આ જ ફોર્મેટ તમારે યાદ કરી લેવાની. દરેક દાખલામાં એક જ ફોર્મેટનો ઉપયોગ થવાનો છે, બીજું કોઈક નવું આવવાનું નથી. તો આ થઈ ગયું ભાડે આપેલ મકાનની આવક. તો પ્રથમ મકાન આવી ગયું. ત્યારબાદ હવે આપણે બીજું મકાન લઈએ અને તે છે ધારણા મુજબ ભાડે આપેલ. અગાઉ તમને સમજાવ્યું છે કે ધારણા મુજબ ભાડે આપેલ એટલે કે 2 સ્વવપરાશના મકાનો પૈકી તમે જે એક સ્વવપરાશનું મકાન ધાર્યું છે એના સિવાયનું જે મકાન વધશે એ શું કહેવાશે? ધારણા મુજબ ભાડે આપેલ. તો ધારણા મુજબ ભાડે આપેલ મકાનનો દાખલો ક્યાંથી ગણવાનો છે? તો તમે જે પહેલું મકાન ગણ્યું છે એટલે ભાડે આપેલ મકાનનું ગણ્યું છે એ જ પદ્ધતિમાંથી ઘણી વિગતો અહીં ધ્યાનમાં લેવાની છે. એટલે કે અડધો દાખલો તો ત્યાંથી જ ગણવાનો છે. તો તેના દાખલાની શરૂઆત થશે તમારા ગ્રોસ વાર્ષિક મૂલ્યથી. અને અહીં તમને ગ્રોસ વાર્ષિક કઈ રીતે મળશે? તો સ્ટેપ 1 મુજબ આપણે જે મૂલ્ય શોધીએ છીએ તેના આધારે તમને તમારું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળી જશે. આ ખરેખર માહિતી જ્યારે દાખલો ગણીશું ત્યારે તમને સમજ પડી જશે. પરંતુ યાદ શું રાખવાનું કે ભાડે આપેલ મકાનનો દાખલો હોય તો બધા સ્ટેપ આવે છે. જ્યારે ધારણા મુજબ ભાડે આપેલ મકાનનો દાખલો હોય તો ડાયરેક્ટ ગ્રોસ વાર્ષિક મૂલ્યથી ગણવાનું છે. અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે મળશે? જે રીતે આપણે સ્ટેપ 1 શોધીએ છીએ એ જ રીતે આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આવશે. એટલે કે સ્ટેપ 2, સ્ટેપ 3 અને સ્ટેપ 4ની અડધી વિગતો ઉપર નીકળી જશે. તો આ થઈ ગયું આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ત્યારબાદ તેમાંથી હવે આપણે ડાયરેક્ટ માઇનસ કરીશું માલિકે ચૂકવેલ સ્થાનિક વેરા, જે અગાઉ સમજાવ્યા છે તે જ મુજબ લેવાના છે. તો આપણને શું મળશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ત્યારબાદ તેમાંથી આપણે બાદ કરીશું ખાસ કપાતો, જેમાં સ્ટાન્ડર્ડ કપાત અગાઉ સમજાવી દીધી છે એ જ લેવાનું છે. લોનનું વ્યાજ પણ અગાઉ સમજાવ્યું છે એ જ રકમ લેવાની છે. અને મૂડીકૃત વ્યાજ પણ અગાઉ જે સમજાવ્યું હતું તે જ રકમ લેવાનું છે. એટલે આ બધી વિગતો બાદ કરતાં આપણને જે મળશે તે ગણાશે મકાન મિલકતની કરપાત્ર આવક. એટલે કે જુઓ, ભાડે આપેલ મકાનમાં ગ્રોસ વાર્ષિક મૂલ્યથી જે દાખલો હતો એ જ દાખલો તમારા ધારણા મુજબ ભાડે આપેલ મકાનનો પણ છે. એટલે તમે એક તૈયારી કરી લો તો તમારી બીજી તૈયારી પણ આમાંથી થઈ જ જશે. તમારે કંઈ નવું કરવાની જરૂર નથી. એટલે જ કહ્યું કે તમે ખાલી ભાડે આપેલ મકાનની વિગતો તૈયાર કરો અથવા એને યાદ કરી લો તો તમારું સમગ્ર ચેપ્ટર એમાં આવી જશે. બીજું કંઈ નવું યાદ કરવાનું નથી. તો આ થઈ ગયું બીજા પ્રકારનું મકાન, ધારણા મુજબ ભાડે આપેલ. હવે આપણે ત્રીજા પ્રકારનું મકાન લઈએ અને તે છે સ્વવપરાશ માટેનું. તો સ્વવપરાશ માટેનો દાખલો હોય, આ ખાસ યાદ કરી લેવું કે સ્વવપરાશ માટેનો દાખલો હોય તો ક્યાંથી ગણવામાં આવે છે? ચોખ્ખા વાર્ષિક મૂલ્યથી. અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ઓલવેઝ 0 હોય છે. એટલે એની કિંમત તમારે હંમેશા શૂન્ય જ લેવાની. કોઈ રકમ વિચારવાનું નહીં, કશું ધ્યાનમાં પણ લેવાનું નથી. ડાયરેક્ટ બાય ડિફોલ્ટ 0 આવે છે. તમારે એ ધ્યાનમાં લઈ લેવાનું અથવા લખી લેવાનું. ત્યારબાદ તેમાંથી પણ અગાઉ મુજબ આપણે જે બધું બાદ કર્યું છે એ જ બાદ કરવામાં આવશે. એટલે કે ખાસ કપાતો, જેમાં સ્ટાન્ડર્ડ કપાત ભલે અહીં આવશે નહીં પરંતુ તમારે લખવાની છે કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% અને એના 30% એટલે કે 0ના 30% કરતાં આવશે 0. તો અહીં લખવાનું છે સ્ટાન્ડર્ડ કપાત, લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ. બાદ કરતાં જે જવાબ મળશે એ કહેવાશે મકાન મિલકતની કરપાત્ર આવક. અને આ જવાબ તમને ઓલવેઝ માઇનસમાં જ મળશે, કારણ કે શૂન્યમાંથી તમે કપાતો બાદ કરશો તો જવાબ માઇનસમાં જ હોય છે. આ જવાબ ક્યારેય પ્લસ હોતો નથી. આ એક યાદ કરી લેવું. તો જુઓ, અહીં દાખલો બધો જ તમારા ભાડે આપેલ મકાન ઉપર છે.
તમે ભાડે આપેલ મકાનનો દાખલો તૈયાર કરી લીધો તો જ્યારે ધારણા મુજબનો દાખલો તૈયાર કરો અથવા તેની ગણતરી કરો તો દાખલો ક્યાંથી ગણવાનો? ગ્રોસ વાર્ષિક મૂલ્યથી. અને સ્વ વપરાશ માટેનો દાખલો ગણો તો તે દાખલો ક્યાંથી ગણવાનો છે? ચોખ્ખા વાર્ષિક મૂલ્યથી. તો આમ ભાડે આપેલ મકાનની આવક તૈયાર કરી લીધી તો તમારે બાકીના 2 મકાનોની આવક બાય ડિફોલ્ટ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે દરેક દાખલા ગણીશું. તમને ઓછામાં ઓછા 3 થી 4 મકાનો આપવામાં આવશે અને તમને તે પણ સૂચના આપી દઉં કે ઓલવેઝ દરેક યુનિવર્સિટીમાં તમને સ્વ વપરાશ માટેના 2 મકાનો ઓછામાં ઓછા તો આપ્યા જ હશે. આ 2 મકાનો પૈકી તમારે કોઈ એક મકાન સ્વ વપરાશ માટે અને કોઈ એક મકાન ધારણા મુજબ ભાડે આપેલ ગણવાનું છે. નોર્મલી અમુક યુનિવર્સિટીમાં 3 મકાનનો આપે છે, અમુક યુનિવર્સિટીમાં 4 મકાન હોય છે. એક મકાન ભાડે આપેલ જે ફરજિયાત હશે, બીજા 2 મકાન કેટલીક વાર સ્વ વપરાશના આપે છે તો એક સ્વ વપરાશ માટે લેવાનું, બીજું ધારણા મુજબ ભાડે લેવાનું. અને અમુક વાર જો ચોથો મકાન આપવામાં આવે એટલે ચોથી વિગત આપવામાં આવે તો એ કદાચ અંગત ધંધા માટે હોઈ શકે, જે તમને કન્ફ્યુઝ કરવા માટે છે. અને અગાઉ પણ કહ્યું છે કે અંગત ધંધાના મકાન તમારે અહીં ધ્યાનમાં લેવાનું નથી, એ બાબત ખાસ યાદ રાખી લેવાની. તો આ થઈ ગયું આપણું મકાન મિલકતની આવકની ગણતરી, એટલે કે આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. તમે માત્ર આટલી વિગતો પણ તૈયાર કરી લો તો પણ તમે આરામથી આ ચેપ્ટરમાં 14માંથી 14 તો એટલીસ્ટ લાવી શકો. કદાચ થોડીક ભૂલ પડે તો 14માંથી 10 થી 12 માર્ક્સ તો સરળતાથી આવી જાય. બાકી આમાંથી 14માંથી 14 આવે એવું ચોક્કસ જ હોય છે. બહુ રેરલી કોઈક એવા હવાલા હોય છે કે જે તમને કન્ફ્યુઝ કરે છે, બાકી તો બધું સેમ ને સેમ જ આવે છે. તો આ થઈ ગઈ મકાન મિલકતની આવકની ગણતરી. હવે આપણે કેટલીક જરૂરી બાબતો ધ્યાનમાં લઈ લઈએ જે તમને દાખલો ગણવા માટે ઉપયોગી છે. તે પૈકીની પ્રથમ નોંધ છે અને તે છે કે 2 સ્વ વપરાશના મકાનો પૈકી જે મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે કે સ્ટેપ 1 મુજબનું મૂલ્ય વધુ હોય તે મકાન સ્વ વપરાશ તરીકે ધ્યાનમાં લેવું અને બાકીનું મકાન ધારણા મુજબ ભાડે આપેલ છે તેમ ગણવું. અગાઉ પણ તમને સમજાવ્યું હતું કે 2 મકાનો સ્વ વપરાશ માટે આપ્યા હશે. તમારે બંને મકાનોની તુલના કરવાની છે કે કયા મકાનના સ્ટેપ 1ની મૂલ્ય અથવા સ્ટેપ 1ની કિંમત વધુ આવે છે. જે મકાનના સ્ટેપ 1ની કિંમત વધુ હોય તે મકાન તમારે સ્વ વપરાશ માટે ધ્યાનમાં લેવું અને બાકીનું મકાન ધારણા મુજબ ભાડે આપેલ છે તે ધ્યાનમાં લેવું. આ બાબત ખાસ યાદ રાખવાની છે, કારણ કે સ્ટુડન્ટ અહીં જ કન્ફ્યુઝ થાય છે કે ક્યારે સ્વ વપરાશ અને ક્યારે ધારણા મુજબ. 2 સ્વ વપરાશના મકાન હોય તો જેનું સ્ટેપ 1ની વેલ્યુ વધારે એ સ્વ વપરાશનું ગણાશે અને જેની વેલ્યુ ઓછી અથવા તેના સિવાયના જેટલા મકાનો હશે એ બધા મકાનો તમારે ધારણા મુજબ ભાડે આપેલ છે એમ સમજવાના. ત્યારબાદ આગળ છે કે સ્વ રહેઠાણના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણવું. એ આપણે અગાઉ જોઈ ગયા છે કે સ્વ વપરાશના રહેઠાણના મકાનનો દાખલો હંમેશા ચોખ્ખા વાર્ષિક મૂલ્યથી ગણાય છે અને તે ઓલવેઝ 0 જ હોય છે. ત્યારબાદ આગળ છે ભાડું આતે ચૂકવેલ કોઈ પણ ખર્ચ ધ્યાનમાં લેવા નહીં. એટલે ભાડુઆત જે પણ ખર્ચ ચૂકવે છે આપણે તે ખર્ચ ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ માલિક ભાડુઆતની સગવડ માટે જે વીજળીનો, પાણીનો અથવા માણીનો ખર્ચ ચૂકવે છે એ દરેક ખર્ચ તમારે ધ્યાનમાં લેવાનો છે. ભાડુઆતનો ખર્ચ ધ્યાનમાં લેવાનો નથી. ત્યારબાદ નેક્સ્ટ છે વસૂલ નહીં કરેલ ભાડું ઘાલખાત ગણાશે નહીં. આ ખાસ યાદ કરી લેવું, કારણ કે અમુક વાર દાખલામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આવું આપવામાં આવે છે. ઘાલખાત તમે કઈ રીતે લખી શકો? તો વસૂલ નહીં કરેલ ભાડું. ઘાલખાત તરીકે શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો વસૂલ કર્યું પરંતુ મળેલ નહીં. એટલે કે તમે ભાડુઆત પાસેથી ભાડું લેવા તો ગયા છો પરંતુ તમને ભાડુઆત પૈસા ચૂકવતો નથી અથવા ભાડું ચૂકવતો નથી, એ રકમ તમે ઘાલખાત તરીકે બાદ કરી શકો. પરંતુ જે રકમ તમે વસૂલ કરવા ગયા જ નથી, ભાડુઆત પાસે તમે ભાડું માંગ્યું જ નથી, તો તે ભાડું તમે ઘાલખાત તરીકે બાદ કરી શકશો નહીં. આ ખાસ યાદ રાખવાનું છે કે વસૂલ નહીં કરેલ ભાડું ઘાલખાત ગણાતી નથી. હા, તમે વસૂલ કરવા જાઓ અને ભાડુઆત ન ચૂકવે અથવા એવું કહ્યું હોય કે વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું, એટલે કે હવે એ ભાડું તમને મળવાનું નથી. તમે મેળવવા ગયા છો, ભાડું લેવા ગયા છો, પરંતુ હવે તમે માની લીધું છે કે આ ભાડું તમને મળવાનું નથી, તો તે ભાડું તમારી ઘાલખાત ગણાશે. પરંતુ જે ભાડું તમે લેવા જ નથી ગયા તે ભાડાને તમે ઘાલખાત તરીકે બાદ કરી શકતા નથી. તો આમ વસૂલ નહીં કરેલ ભાડું ઘાલખાત ગણાશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે.
ત્યારબાદ બીજી નોંધ જે છે એ વ્યાજ અંગેની છે કે મકાનના બાંધકામ કે પુનઃ બાંધકામ કે ખરીદી માટે, બાંધકામ એટલે નવું બનાવવાનું હોય, પુનઃ બાંધકામ એટલે કે તેમાં સમારકામ ખર્ચ કરાવવાનું હોય અથવા વધારો ઘટાડો કરવાનો હોય, અને ખરીદી કરવા માટે જે લોન લેવામાં આવે છે તેનું વ્યાજની રકમ કેટલી ધ્યાનમાં લેવાની છે. તો તે માટે આપણે પ્રથમ છે કે મરામત કે પુનઃ બાંધકામ માટે 1/4/1999 પહેલાં કે પછી લીધેલ લોનનું વ્યાજ હોય તો વધુમાં વધુ વાર્ષિક રૂપિયા 30,000 સુધી કરમુક્ત ગણાય છે. એટલે આપણે જે નીચે લખીએ છીએ બાદ ખાસ કપાતો એમાં જે લોનનું વ્યાજ આવે છે તેની વાત અહીં કરી છે. તો મરામત કે પુનઃ બાંધકામની લોનનું વ્યાજ હોય તો મેક્સિમમ 30,000 ધ્યાનમાં લેવાના છે, એનાથી વધારે ધ્યાનમાં લેવાના નથી. તે જ રીતે મકાનની ખરીદી કે તેના બાંધકામ માટે જો ઉપર શું છે પુનઃ બાંધકામ એટલે એકવાર મકાન બની ગયું તેમાં તમે ક્યાં તો વધારો કરાવો, ક્યાં તો સુધારો કરાવો, ફેરફાર કરાવો કે એને રિનોવેશન કરાવો એની બાબત છે. પરંતુ અહીં બાંધકામ કરવાનું છે એટલે કે નવેસરથી મકાન બનાવવાનું છે અથવા નવું મકાન ખરીદવાનું છે. તો આ બંને સંજોગોમાં એ લોન ગમે ત્યારે લેવામાં આવી હોય 1/4/1999 પહેલાં કે પછી લીધેલો હોય તેનું વાર્ષિક વ્યાજ મેક્સિમમ રૂપિયા 2 લાખ સુધી કરમુક્ત ગણાય છે. જો 2 લાખથી વધુ રકમ હોય તો તમારે તે રકમ ધ્યાનમાં લેવાની નથી. એટલે આપણે બાદ ખાસ કપાતોમાં જે વ્યાજ લઈએ છીએ એ પુનઃ બાંધકામ માટે જો પુનઃ બાંધકામની લોનનું વ્યાજ હોય તો 30,000 મેક્સિમમ લેવાના છે, અને ખરીદી માટે કે બાંધકામ માટેની લોનનું વ્યાજ હોય તો મેક્સિમમ 2 લાખ રૂપિયા લેવાના છે. તેનાથી વધારે રકમ ત્યાં લોનના વ્યાજ તરીકે બાદ કરવાની હોતી નથી. આ ખાસ યાદ કરી લેવું, કારણ કે અમુક વાર તમને કન્ફ્યુઝ કરવા માટે થોડુંક એડવાન્સ પેપર સેટલ હોય છે તો ત્યારે તમને આવા હવાલો પૂછવામાં આવે છે. તેમાં તમને સૂચના નહીં આપવામાં આવે, તેમાં તમને માત્ર આપ્યું હશે કે પુનઃ બાંધકામ માટેની લોનનું વ્યાજ રૂપિયા 40,000. હવે સ્ટુડન્ટે વાંચ્યું જ ના હોય, સમજ્યું જ ના હોય તો એ ડાયરેક્ટ 40,000 લખી લે છે અને ત્યાં તેનો દાખલો ખોટો પડે છે. તો પુનઃ બાંધકામ માટેનું લોનનું વ્યાજ હોય તો મેક્સિમમ 30,000 અને બાંધકામ કે ખરીદી માટે લોનનું વ્યાજ હોય તો મેક્સિમમ રૂપિયા 2 લાખ રકમ તમારે ત્યાં બાદમાં ધ્યાનમાં લેવાની છે. તો આ થઈ ગયું મકાન બાંધકામ, પુનઃ બાંધકામ કે ખરીદી માટેની લોનનું વ્યાજ. ત્યારબાદ આગળ છે કે લોન પરત કરવા માટે લીધેલ લોનનું વ્યાજ પણ કપાત તરીકે બાદ મળે છે. એટલે તમે ઉપરના 2 હેતુ અથવા 3 હેતુમાંથી કોઈ પણ એક હેતુ માટે લોન લીધી છે, હવે એ લોન પરત કરવાની છે તો તમારી પાસે નાણાં નથી તો લોન પરત કરવા માટે તમે પાછી બીજી લોન લીધી છે, આ બીજી લોન પર પણ તમારે વ્યાજ ચૂકવવું પડશે. એટલે તમારે અહીં 2 વ્યાજ ચૂકવવાનું છે. એક તો ઉપરના 3 હેતુમાંથી કોઈ પણ એક હેતુ માટે લીધેલ લોન, આ લોનનું વ્યાજ આવશે. ત્યારબાદ આ લોન ચૂકવવા માટે તમે બીજી વધારાની લોન લીધી છે તો એ વધારાની લોનનું વ્યાજ પણ તમે અહીં કપાત તરીકે બાદ કરી શકો, એટલે કે લોનના વ્યાજમાં તમે તેને ધ્યાનમાં લઈ શકો છો. તો આમ બંને પ્રકારની લોનનું વ્યાજ ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો મૂળ લોન કે જે બાંધકામ ખરીદી કે પુનઃ બાંધકામ માટે લીધી હતી તેનું વ્યાજ, અને બીજી લોન કે અગાઉ જે લોન લીધી હતી એને ચૂકવવા માટે જે લોન પર વ્યાજ આવશે એ પણ વ્યાજ તમને અહીં ધ્યાનમાં લેવાનું છે. અને ત્યારબાદ અંતિમ વિગત આવે છે અને તે છે કે લોન મેળવવા માટે ચૂકવેલ કમિશન કે દલાલી ખર્ચ કપાત તરીકે બાદ મળશે નહીં. તમે જ્યારે લોન લેવા ગયા તો એનો જે લીગલ કોસ્ટ થાય છે અથવા જે અન્ય ખર્ચ થાય છે તે તમને બાદ મળતો નથી. તેનું વ્યાજ બાદ મળે છે પરંતુ તેનો ખર્ચ કપાત તરીકે બાદ મળતો નથી. આ કોઈક દાખલામાં જ આપવામાં આવે છે. ઉપર લાસ્ટ જે 2 વિગતો છે એ રેરલી કોઈ દાખલામાં આપવામાં આવે છે, પરંતુ તમારે યાદ કરી લેવું, ખાસ કરીને જો તમે VNSGUમાં છો તો, કારણ કે VNSGUમાં થોડુંક ડિફરન્ટ પેપર આવે છે, થોડુંક ડિફિકલ્ટ પણ આવે છે. તો આ થઈ ગઈ આપણી જરૂરી બાબતો. તમારે આ દરેક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે જેથી તમે સરળતાથી દાખલો ગણી શકો અને તમને પૂરેપૂરા માર્ક્સ પણ મળી શકે. બાકી જો આ વિગતો ધ્યાનમાં લેવામાં ન આવે અથવા તમે ધ્યાનથી ન ગણો તો તમારા એટલીસ્ટ 3 થી 4 માર્ક્સ કપાઈ જશે, કારણ કે કદાચ એવો હવાલો હોય તો તમે તેને ધ્યાનમાં લેતા નથી અને તેના કારણે તમને તેટલા માર્ક્સનું નુકસાન સહન કરવું પડશે. તો આ થઈ ગયો આપણો આજનો કોન્સેપ્ટ કે જેમાં કઈ રીતે મકાન મિલકતના 3 મકાનોનો દાખલો ગણાય છે, એનું ફોર્મેટ શું છે, સ્ટેપ કયા છે, કઈ વિગતો ધ્યાનમાં લેવાની છે, કઈ વિગતો ધ્યાનમાં લેવાની નથી, અને જરૂરી બાબતો જે તમારી નોંધ ગણાય છે તે દરેક બાબત અંગેનો આપણે અભ્યાસ કર્યો છે. જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આ જ એકમમાંથી VNSGU 2018 માર્ચ એપ્રિલની એક્ઝામમાં જે દાખલો પૂછાયો હતો તેના સોલ્યુશન અંગેનો અભ્યાસ કરીશું.
થેન્ક યુ.